ઝાલા મજા બોલો રાવળદેવ હવનું હારું ભાઈ દીગવા અલગ મલક થી કદાચ માતાના હવના દેવના ભુવા આવ્યા છે અને હવ રચી સતી મેલીને જઈ છે ભાઈ પિન્ટુભાઈ હું કરીને તો વાત કરતો નહીં અને મેં શું કર્યું એ ગણાવવા આવ્યો નહીં ભાઈ શું કહું છું ભાઈ પિન્ટુભાઈ હું કરીને વાત કરતો નહીં હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ શું કહું છું ભાઈ અને બની ગયેલું કોઈ દાડો બોલતો નહીં બાયણા બંધ કરીને ધૂમતો નહીં ભાઈ ચાલો 10 મહિના મારે આગમ વાણી કરી હતી કીધું એક જોઈ બે જોઈ માય કેટલા દીકરા ના જો લેખ ના લેખ તમે માગો ને હું આલું એ વાતમાં માલ ના હોય ભાઈ અને મારું નામ દઈને કદાચ બહે કહું જતા રહો ને ભાઈ ઝાલા ભગવાન શું આવું તો કહેતો નહીં ભાઈ પણ માણાના વેહે આવ્યો તો આ ધરતી ઉપર કદાચ ચારણ ઘટીને માલધારીની દીકરીને આબરૂ સાચવવા વઢઈ ગયેલો ધર્મ શું શું કહું છું ભાઈ ઝાલા વધુ તો વાત કરતો નહીં કારણ કે જગતના દેવી દેવતાના ભુવા આવ્યા છે ભાઈ પણ બરોબર જો કદાચ મારી કલમ એ કઈ લૂંટાણી ના હોય ભાઈ અને આ મેલડી નું વાયક માથે લઈને આવ્યો છું ભાઈ શું કહું છું ભાઈ પિન્ટુભાઈ હજુ હાથ ઘર ના હોતું તો એક બીજી મેલડી ખોજ નાખો તો શું કહું છું ભાઈ 11 ઘર ના હોતું જોગણી હોજી નાખતો હોય તો ભાઈ અને વરેજી આ કદાચ વાતમાં વીટળે ભેડ્યા છે ભાઈ જો લેજો વાળી એ શક્તિના મોઢે આંટો મારીને આવતો પણ અત્યારે વધારે સમય લેવા આવ્યો નહીં ઝાલા શું કર્યું છે એ તો આ ઘર ધણી જાણે છે ભાઈ નકર 2 વર્ષ માટે ભાઈ મારે પાસે આયા ને જાજી ઓળખાણે નથી પિન્ટુભાઈ પણ મોંમાં જેવો શબ્દ કાઢ્યો જેવો ભાઈ અને બબે દવાખાના ફરીને થાકી જ જતા ને ભાઈ કરેલું ગણાવવા નહીં આવ્યો ભાઈ અને જગતના ડોક્ટરે એવું કીધું ને કદાચ ગણીને 24 કલાક વધ્યા ભાઈ પિન્ટુભાઈ એ 24 કલાકમાં મેં ઘોડે પલાળ નાખ્યા હતા હો ભાઈ વગાડજો ભાઈ રાવળ કદાચ જગત ના બાપ જતા રહ્યા ને તો એની વસ્તી હાટું કદાચ 2 ગાડીઓ 2 બંગલા 2-5 કરોડ ની મિલકત મૂકીને જાય અને ગુજરાત ના ખૂણે ખૂણે કદાચ મારી વસ્તી રહેતી છે ને 18 આલમ રહેતી છે ભાઈ મારો સમાજ કઈ તો વાત કરતો નહીં ભાઈ ઝાલા ડોક્ટર છૂટી પડ્યા હોય ને ક્યાંય મેં 52 વર્ષ દીકરા આલ્યા શું કહું છું ભાઈ અને જગત કદાચ સમજતું હોય ભાઈ હવનો ધર્મ હવનો પ્રમાણમાં જ હોય પિન્ટુભાઈ કોઈનો વિરોધ નથી કરતો ભાઈ પણ મારી મિલકતમાં તાળું નથી ભાઈ શું કહું છું ભાઈ
એટલે મારો વ્યવહાર નોખો છે ઝાલા. 2 કિલોમીટર કદાચ જતો રહો ને ભાઈ, આ ભોવા બની નો મારા 5 પૈસાનો વ્યવહાર ન બન્યો. આ એ કમાણી છે ભાઈ. જગત ને કદાચ હવનો દેરાનો નશો હશે ઝાલા, કોઈનો વિરોધ નહીં કરતો ભાઈ, પણ પોતાની નાથ હાટું તો હવ વઢાઈ જાય ભાઈ. પર નાથ હાટું હક્કા ને વેતરી ખાધા છો. અને આજકાલનું દેરું નહીં હે ભાઈ. ભાલ પરગડાનો રાજા હતો ભાઈ. જગતના દીવા દિવેટ લેવા પિન્ટુભાઈ ના આવ્યો ભાઈ. મારી વસ્તી અને ભાઈ મારી રૈયત લૂંટી ના જાય એના હટવા હોવું પડશે. ઝાલા હાથ ભરેથી હંગાત કર્યો છે ભાઈ. કોઈનો ધૂણવાનો બાધાનો માનતાનો પિન્ટુભાઈ તમે કોઈ મારા ગામના નહીં ભાઈ. 5 પૈસાનો મારો વ્યવહાર નહીં ભાઈ. શું કહું છું ભાઈ, હું કરું છું એવું તો કહેતો નહીં ભાઈ, પણ 3 દાડા વેટિંગમાં બેહું તોય નંબર આવતો. શું કહું છું ભાઈ, કદાચ હું ધૂણો વાળો દુબળો હોય છું ઝાલા, પણ 900 વર્ષ મારો બાપ કમાઈ કરી ગયો છે ને, અમારા મહાદેવ દુબળો લઈ. દોઢ લઈને નીકળું ભલામણ એટલે હવા લગીને જો દાણો આગો પાછો થાય ધરમ ન હું કરીને તો વાત કરતો નહીં ભાઈ. આ 2 વરા મારે આવીને ભાઈ આ વસ્તીના આખોડા લોહ્યા અને હું ગણાવતો નહીં ભાઈ, પણ જે એમને નજરમાં વિચાર્યું ને ભાઈ
એ કદાચ આ મેલડીને શક્તિને લઈને પૂરું કરાવડાયું છે. શું કહું છું ભાઈ? નકર આ પરગડામાં પહેલી વહેલી ભૂવા પડી ભાઈ ચાલા. અને પિન્ટુભાઈ 6 મહિના વેઇટિંગમાં બેહો તો ધૂણવાનો નંબર ના આવે. આઠાણાનો ઝાલા વ્યવહાર લીધો નહીં ભાઈ. અને જેથી મારું કાંડું દેવા ચાલ્યું ને ભાઈ પિન્ટુભાઈ, સારી વેળામાં તો હવ હગું થાય ભાઈ, પણ નબળી વેળામાં એને કાંડું ચાલ્યું. પણ જગત સામે ચેલેન્જ ચાલુ છું ભાઈ કે ધૂણું ત્યાં લગીને જો કદાચ હું આઠાનો આ ધર્મ નો લોન ભાઈ, તેથી પિન્ટુભાઈ માથું ઉતારીને બાલ પર અગડામ નાખી દે. બોલતો નહીં ભાઈ. પિન્ટુભાઈ દીવો દિવે કે કગર કરીને ભેગું કરેલું દેરું નહીં ભાઈ. એ ખારા પંથકમાં કોકની આબરૂ હાચવા આવે. ઝાલા ખાયાના ટીકા કરી નાખ્યા. 6 મહિનાના છોકરા ઘોડિયા મેળ દીધા પિન્ટુભાઈ. કોઈ પાછો વળે લમણું નતું કર્યું ભાઈ. અને કદાચ મારી પુણે મોગલના મોઢે પડી છે ભાઈ, અને મારું બલિદાન કદાચ મહાદેવના ચોપડે લખાણું હોય છે ભાઈ. પિન્ટુભાઈ 9 વરે પાછો આવ્યો ભાઈ. શું કહું ભાઈ? વગડો ખેડીને આવતો રહ્યો ભાઈ. ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ, પણ ભોગાવાના નાકે બેઠેલું પિન્ટુભાઈ ધરમ શું ભાઈ. અને આ બાલ પરગડામાં ખાર ખાઈ ખાઈને ખાટ ખીચેલો ધરમ શું હો ભાઈ પિન્ટુભાઈ. વધુ તો રાવણ દેવ બોલતો નહીં ભાઈ, પણ જગત ને કદાચ રૂપિયા પૈસા બાલ મિલકત ની કિંમત વિક્રમસિંહ દીકરાની ના વેણ. જગતના ઘરે જ્યાં આસ્થા હોય દેવી દેવતા માનતા હોય મને કોઈ વિરોધ નહીં, પણ ઘરે કદાચ નીકળો ને ભાઈ વરા મરે ગરદા વડવો કદાચ ખોખરું નાળિયેર બેહાડીને જોવાય ને ભાઈ એનું માથું નમાવજો ભાઈ. શું કઉ છું ભાઈ? અને મારી હાચી કમાણી માથું ના ઘરે પડી પિન્ટુ ભાઈ.
હેલું હોય થવું કરીને કે મેં કરી હેલ્યું ભાઈ. શું કહું ભાઈ? પિન્ટુભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ, અને મારા ભરોસે કદાચ દોડ્યા હશે ને ભાઈ. શું શું સાચું એ તો કહેતો નહીં ભાઈ પિન્ટુભાઈ, પણ કદાચ જગત આબરૂ લેવા બેઠું હોય ને ભાઈ, અને મારા મહાદેવના ઘરે કદાચ સભા ભરીને બેઠો હોય, જો કદાચ ફાળ્યું ઘા કરીને આબરૂ ઢાંકવાના આવું તો નામ પર વધાવો. આ ગાડીની લાઈન એમને થતી એમને વિશ્વાસ હોવો જોઈએ દાદાનો. પણ રાહુલદેવ વધુ તો બોલતો નહીં ભાઈ. એક જ પોઈન્ટ પિન્ટુભાઈ ભગવાનથી કરતો નહીં. શું કહું છું ભાઈ? નકર કોઈ તમે મારા ગામના નહીં ભાઈ. પણ કદાચ ભૂલો ના પડતો હોય ભાઈ પિન્ટુભાઈ, તો ભાવનગર વલભીપુર સિંહવર લગીન નું માણ આધાર અવાજ ઓછો કરજો. એટલે વધુ તો કહેતો નહીં ભાઈ. ઝાલા સૌના ગયડા કદાચ બેહાડી જ્યાં ને એ દેરા હોના ના છે ભાઈ. હું કરી પિન્ટુભાઈ વાત કરતો નહીં ભાઈ.
પણ રાત દાડો કદાચ જોયો નહીં હોય પિન્ટુભાઈ, અને ગમે ત્યાંથી કદાચ 18 વરણે આવી છે ભાઈ, નગર ના થાય એવું કરીને આલ્યું છે કે એક દાડો વગડો કહેવાતો તો પિન્ટુભાઈ, સાંજે 7 વાગ્યા ભાઈ માણસ ઊભું રહેવા તૈયાર નતું. તેથી આ વસ્તી ટવકો પાડ્યો ભાઈ, કહેલે એકવાર મને બહાર હારી જગ્યામાં લાવો ભાઈ, અને જો ગાડીઓની લાઈન ના લગાડતો એટલે ગંગાબાનું પછી તો હવ બોલતું હોય છે પિન્ટુભાઈ, પણ જેથી મારી ખાંભી રોપીને ભાઈ એ દન મેં કીધું તું ભાઈ, કે વસ્તી નહીં મારા નામનો આઠાનો નહીં ઉઘરાવાનો ભાઈ, અને આવે એને કદાચ રોટલા મારે પૂરા પાડવાના કે દોરા ધાગા માનતાનો કદાચ મારા મંદિરની આગળ ફૂલની દુકાને નહીં ભાઈ, પણ કદાચ ભાવનો અવતાર કરીને આવો ભાઈ ઝાલા, અને કદાચ ઘરે કદાચ એને પહોંચવામાં વહેલું મોડું થાય ભાઈ પિન્ટુભાઈ, પણ જો એ ઘરે પહોંચે એ મારી ઘોડે પલાણ ના નાખું મારે જોવું નહીં ભાઈ, ઉંમરે નહીં ભૂવા પણ શું કહું ભાઈ, 18 આલમ બેઠી છે પિન્ટુભાઈ કે નીતિ ન્યાય ધર્મે હલજો ભાઈ, શું કહું ભાઈ, અને તમારા દેરા ના પાલવે એવી વસ્તુ ખાતા પીતા નહીં ભાઈ, શું કહું ભાઈ, કદાચ ઘડિયાનું કદાચ 2-5 વીઘાનું જતું રહ્યું હશે ને ઝાલા તો મહેનત મજૂરી કરી વળી આવશે ભાઈ, પણ જો ના લેવાની વસ્તુ તમે આરોગી ને ભાઈ તો 9 વરા તમારો વડવો પૂજી જતો રહ્યો ને એ ધર્મ 1000 કિલોમીટર જતો રહ્યો.